ધાંગ્રધા 7 ક્લબના સભ્યો દ્વારા સ્વિમિંગ પુલમાં યોગ કરી યોગ દિવસની ઉજવણી કરાઈ। ધાંગ્રધા 7 ક્લબના સભ્યોએ સ્વિમિંગ પુલમાં યોગ કરી યોગ દિવસની કરી ઉજવણી। સ્વિમિંગના કોચિંગ ક્લાસીસમાં રોજ સવારે 10 મિનિટ માટે યોગની તાલીમ આપવામાં આવે છે। કોચ દ્વારા પાણીમાં યોગના વિવિધ આસન કરવામાં આવે છે। સ્વિમિંગ કરવા આવતા ભાઈઓ અને બાળકોએ ઉત્સાહપૂર્વક યોગ કરી યોગ દિવસની કરી ઉજવણી। આજરોજ સમગ્ર વિશ્વ અને દેશમાં યોગ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે મોટી સંખ્યામાં સરકાર દ્વારા યોજાયેલ યોગના કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા હોય છે, ત્યારે લોકો કંઈક અલગ રીતે યોગ કરી યોગ દિવસની ઉજવણી કરી રહ્યા છે। જેમાં ધાંગ્રધામાં હળવદ રોડ ઉપર આવેલા સ્વિમિંગ પુલમાં 7 ક્લબના 40 જેટલા સભ્યો દ્વારા પાણીમાં વિવિધ યોગના આસનો કરી યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। પાણીમાં યોગ કરનાર ધાંગ્રધા શહેરના 7 ક્લબમાં સ્વિમિંગ કોચિંગ આપતા જયદેવસિંહ ઝાલા તેમજ દિલીપસિંહ ભટ્ટી દ્વારા યોગ કરવામાં આવ્યા હતા। પાણીના તળિયાને સાથે રાખી 7 ક્લબ દ્વારા આજરોજ પાણીમાં યોગ કરી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। યોગ કરનાર લોકોએ પણ યોગથી શરીરમાં થતા ફાયદા વિશે પણ માહિતી આપી હતી। સ્વિમિંગ પણ એક યોગ છે અને યોગ કરવાથી આપણું શરીર ફિટ રહે છે, તેમજ યોગથી રોગ દૂર થાય છે। તેમાં પણ પાણીની અંદર રહી યોગના વિવિધ આસનો કરી આપણે આપણું શરીર ફિટ રાખી નિરોગી રહી શકીએ છીએ। બ્યુરો રિપોર્ટ હિતેશ રાજપરા, ધાંગ્રધા। મારું નામ ભૂપેન્દ્રભાઈ કાંતિલાલ પૂજારા, ધાંગધ્રા, ઉંમર વર્ષ 67। જે આ સ્વિમિંગ પુલમાં જે અમે યોગા કર્યા ત્યારે આને એમ લાગ્યું કે જે આ વર્ષોથી સ્વિમિંગ પુલની જે ધાંગધ્રામાં જરૂર હતી એ આજે સાહેબોએ જે ભટ્ટી સાહેબે જે ચાલુ કર્યું છે એનાથી દરેકની તંદુરસ્તી સારી રહે। નાના બાળકો, બાલિકાઓ, મોટાથી માંડીને મોટામાં મોટા મારા જેવા 67 વર્ષના આ ઉંમરે પણ તરવાનું શીખીને જે બોડી હેલ્થ કરી છે એનાથી આ સ્વિમિંગ પુલને ઘણો ફાયદો થયો છે। અને મારું તો સમગ્ર જેમ સાહેબે કીધું કે સમગ્ર ગુજરાત ભારતમાં ગામો ગામ સરકાર જો આવા સ્વિમિંગ પુલ ચાલુ કરે તો જેથી દરેકની બોડી અને હેલ્થ સારું રહે અને જીવન પણ તંદુરસ્તમય રહે ને લાંબુ આયુષ્ય રહે। હું દિલીપસિંહ ભટ્ટી, ક્લબ 7 ધ્રાંગધ્રા, મારા તમામ સ્વિમર્સની સાથે આજે યોગા કરેલ છે। આજે વિશ્વ યોગા દિવસ છે અને વિશ્વ યોગા દિવસ નિમિત્તે અમે સૌએ વિવિધ પ્રકારના યોગા કરેલ છે અને આ યોગા કરવાથી દરેકનું સ્વાસ્થ્ય તથા તંદુરસ્તી સારી રહે છે। અને મારું તો મંતવ્ય છે કે ગુજરાતના જ નહીં પરંતુ સમગ્ર ભારતના તમામ તાલુકાઓમાં એક સ્વિમિંગ પુલ સરકારશ્રી તરફથી બનાવવામાં આવે અને તમામ નાગરિકો પોતાના તંદુરસ્તી અને સ્વાસ્થ્ય માટે આનો લાભ લે અને એનો લાભ મળે એવું કરવા સરકારશ્રીને નમ્ર વિનંતી છે।